સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત એઆઈ સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે। આ સિસ્ટમ દ્વારા હવે 24/7 શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો રિયલ ટાઈમ અંદાજ મેળવીને સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે, જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે। આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે। એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે। સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે મહત્વની મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી છે। મહાનગરપાલિકામાં ખાડા રિપેરિંગ મરામત માટે એઆઈ ટેકનોલોજી ઉપયોગી નીવડી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરતી હોય છે અને હાલ જે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને કારણે જે રસ્તાને નુકસાન થયું છે એના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કામગીરી કરવામાં આવી રહી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે 3500+ કેમેરા છે પ્લસ પોલીસ વિભાગના જે કેમેરા છે એનો ઉપયોગ કરીને અમે સુરત સિટીમાં જે રસ્તાઓ પર ખાડા પડ્યા છે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એને નિરાકરણ માટે અમારી ફિલ્ડ ટીમને અમે જાણ કરતા હોઈએ છીએ। આ કામગીરી માટે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરીએ છીએ અને સીસીટીવી ફીડની અંદર જે કંઈ જગ્યા પર કે જે કંઈ ખાડા પડ્યા છે એને એઆઈની મદદથી આઈડેન્ટિફાઈ કરી અને એને માટેની જાણકારી અમારી ફિલ્ડ ટીમને પહોંચાડી અને એ જે પ્રશ્નો છે રોડ રસ્તાના રિપેરના એને માટેના નિરાકરણની કામગીરી અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરીએ છીએ। આ રીતની અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કામગીરી કરતા હોઈએ છીએ। સુરત મહાનગરપાલિકાના વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 24 કલાક કામગીરી ચાલી રહી છે, જ્યાં 80થી વધુ લોકો સતત નગરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે। હાલના વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડેલા ખાડાઓનું વિશેષ મોનિટરિંગ હાથ ધરાયું છે। ખાસ કરીને ખાડા ઓળખવા માટે 10 લોકોને સમર્પિત ટીમ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે સીસીટીવી ફૂટેજ અને એઆઈ ટેકનોલોજીની મદદથી ખાડાની ઓળખ કરી સંબંધિત ફિલ્ડ ટીમ સુધી માહિતી પહોંચાડે છે। શહેરના ચોક્કસ વ્યસ્ત માર્ગો પર કાર્યરત આ એઆઈ સિસ્ટમ રસ્તાની સપાટીની સતત સ્કેનિંગ કરે છે। ખાડા, પાણી ભરાવ, ટ્રાફિક ઘસારો વગેરેની હાલત સર્જાય તો આ કેમેરા અને સેન્સર્સ તરત જ સુરત મ્યુનિસિપલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સૂચના આપે છે, જેથી તંત્ર સ્થળ પર પહોંચી તાત્કાલિક પગલાં લેવામાં આવે છે। સુરતનું આ સ્માર્ટ માર્ગ મોનિટરિંગ મોડેલ હવે અન્ય શહેરો માટે પણ શીખવા જેવી પ્રેરણારૂપ પદ્ધતિ બની શકે તેમ છે। ટેકનોલોજી અને તંત્રના સંકલનથી સુરતના નાગરિકોને વધુ સુગમ અને સલામત યાત્રા વ્યવસ્થા પ્રાપ્ત થઈ રહી છે। એઆઈ આધારિત સેન્સરો સતત માર્ગ સપાટીનું અવલોકન કરે છે। જો રસ્તા પર ખાડો પડે, પાણી ભરાય કે ટ્રાફિક સ્થગિત થાય તો તે તરત ઓળખી સુરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સુધી ડેટા મોકલે છે। ત્યાંથી સંબંધિત વિભાગને રિયલ ટાઈમ સૂચના આપવામાં આવે છે, જેથી તરત કામગીરી હાથ ધરવામાં આવે છે।